લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ભાજપ કાર્યાલય ખાતે આવતીકાલની મેચને લઈ અગત્યની બેઠક યોજાઈ. આવતીકાલે અમદાવાદના મોઢેરા ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અંગદાન મહાઅભિયાન અંગે રજીસ્ટ્રેશન યોજાવા જઈ રહી છે, જેમાં આવતીકાલની મેચ દરમિયાન આઈસીસીના ચેરમેન અને બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ દ્વારા માનવી અભિગમ અંતર્ગત ડોનેટ ઓર્ગન સેવ લાઇવ્સ અભિયાનમાં સહભાગી બનવા અને અનુદાન મહાયજ્ઞમાં રજીસ્ટ્રેશન કરવાનું ભગીરથ કામ સ્ટેડિયમ ખાતે કરવામાં આવી રહ્યું છે, જેને લઈ કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા કલોલ ભાજપ કાર્યાલય ખાતે કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, કલોલ શહેર ભાજપના પ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સિનિયર આગેવાન કાર્યકર્તા તેમજ વિવિધ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આવતીકાલની મેચમાં ડોનેટ ઓર્ગન સેવ લાઇવ્સ અભિયાનને ભાગ લેવા આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ સંજય નાયક. આદરણીય કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી માનનીય અમિતભાઈ શાહના લોકસભા મત વિસ્તારમાં આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે એક મહાપુણ્યનું અભૂતપૂર્વ કાર્ય થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમનું માર્ગદર્શન આઈસીસીના ચેરમેન અને બીસીસીઆઈના સેક્રેટરી માનનીય જયભાઈ શાહે એમના ખભે ઉપાડી દીધું. આ કાર્યની અંદર ડોનેટ ઓર્ગન એન્ડ સેવ લાઇવ્સ અંતર્ગત જે પણ લોકો સ્ટેડિયમની અંદર આવે એ લોકોનું આ અંગદાન માટેનું રજીસ્ટ્રેશન કરવાનું એક મહાભિયોગ આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચલાવી રહ્યા છે, જેનું સંપૂર્ણ માર્ગદર્શન માનનીય જયભાઈ શાહ આ આવતીકાલના કાર્યક્રમ માટે મુહિમ ચલાવી રહ્યા છે. મિત્રો, આ કાર્યક્રમ અંતર્ગત અમારા કલોલ વિધાનસભાની અંદર કલોલ શહેર ભાજપ કાર્યાલય ખાતે એક અગત્યની બેઠક યોજાઈ હતી, જેના અધ્યક્ષ સ્થાને કલોલ શહેરના અધ્યક્ષ જીતુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર અને અન્ય સિનિયર નેતાઓ સહિત ભારતીય જનતા પાર્ટીના શહેરના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં એકત્રિત કરી આવતીકાલના આ મહાપુણ્ય કમાવાના કાર્યક્રમમાં દરેક કાર્યકર્તા ભાગ લે અને જાહેર જનતાને પણ પોતાનું અંગદાન કરે એ માટે પ્રોત્સાહિત કરવા માટે એક બેઠક બોલાવી અને એની અંદર બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લીધો. અમે પણ કલોલ શહેર ભાજપ સંગઠન વતી સર્વેને અપીલ કરીએ છીએ કે આવતીકાલના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની મેચમાં આપ હાજર રહી અને અંગદાનનું સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન કરી આ મહાયજ્ઞમાં ભાગીદાર બને.